નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનભાઈ ગુરેજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 5 શીખીશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ આની રકમ વાંચીએ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. અહીંયા આકૃતિ મેં પહેલેથી દોરી દીધી છે, જેની અંદર એ જે છે પતંગનું સ્થાન છે અને સી છે જેની સાથે દોરીને બાંધી દેવામાં આવી છે. એટલે કે એસી જે છે દોરી છે અને પતંગ છે ને સ્થિર માની લેવાનો છે અને દોરી ખેંચાયેલી છે એવું માની લેવાનું છે. પતંગની ઊંચાઈ જમીનથી 60 મીટર ઊંચે છે અને આપણે દોરીની લંબાઈ શોધવાની છે. બરાબર છે. હવે આ દાખલા જે છે મુખ્યત્વે 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે. પહેલા સ્ટેપની અંદર રકમ પરથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની હોય છે. બીજા સ્ટેપની અંદર આકૃતિમાંનું થોડું વર્ણન કરવાનું હોય છે. ત્રીજા સ્ટેપની અંદર આ આકૃતિમાં જે પણ માપ લખેલા હોય એ માપ લખી દેવાના છે. ચોથા સ્ટેપની અંદર જરૂર પડે તો ચલ ધારવાનો હોય છે અને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે. sin cos tan cos sec cos x એમાંથી કયા ગુણોત્તરનો ઉપયોગ કરવો ને તમને ખબર પડવી જોઈએ. તો પહેલું સ્ટેપ અહીંયા મેં કરી દીધું છે. પહેલા સ્ટેપની અંદર આપણને આકૃતિ દોરવાની કીધી હોય છે, તો એ આકૃતિ મેં દોરી દીધી છે અને આકૃતિનો ગુણ હોય છે એટલે આકૃતિ ફરજિયાત તમારે દોરવી જ પડશે. અહીંયા બીજા સ્ટેપની અંદર હવે આ આકૃતિની અંદર જે પણ વિગતો છે એનું નાનકડું વર્ણન કરવાનું છે. તો પહેલા તો a છે એ પતંગનું સ્થાન છે અને ac દોરી દર્શાવે છે એ લખી દઈએ. તમને જેવું ફાવે એવું તમારી રીતે લખવાનું છે. આકૃતિમાં એ પતંગનું સ્થાન દર્શાવે છે અને AC એ દોરીની લંબાઈ દર્શાવે છે. તો બીજા સ્ટેપ ની અંદર વર્ણન. ત્રીજું સ્ટેપ છે એની અંદર આમાં જેટલા પણ માપ આપ્યા ખૂણાના માપ હોય કે લંબાઈઓ હોય બધી લખી દેવાની છે. તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ, ખૂણો C બરાબર 60 અંશ અને એક માપ આપીશ AB લંબાઈ AB બરાબર 60 મીટર જે પતંગની ઊંચાઈ છે. બરાબર. 3 સ્ટેપ પૂરા થયા. ચોથું સ્ટેપ છે એની અંદર ચલ ધારવાનો હોય છે પણ આપણને ખાસ જરૂર પડે એમ લાગતો નથી. એમાં ધારો હોય તો અહીંયા AC માટે ચલ ધારી શકો, x y જે ધારો હોય, પણ જરૂર નથી, આપણે એમને નહીં ધારીએ. પાંચમો સ્ટેપ છેલ્લો જેની અંદર કયા ગુણોત્તરનો ઉપયોગ કરવો એ તમને ખાસ ખબર પડવી જોઈએ. આ દાખલાની અંદર ગુણોત્તરનો ઉપયોગ કરતા તમને આવડી ગયો તો તમે સરળતાથી આ દાખલા ગણી લેશો. એ કોના ઉપરથી ખબર પડે? માપ ઉપરથી. જુઓ અહીંયા આપણે 60 અંશનો ખૂણો આપેલો છે, એની સામેની બાજુ આપેલી છે AB. આપણે એ કર્ણ શોધવો છે. બરાબર. તો આપણે જે પણ ગુણોત્તરો શીખીએ છીએ sin cos tan cos sec cos એમાંથી કયો ગુણોત્તર એવો છે જેની અંદર સામેની બાજુ અને કર્ણ નો સંબંધ આવેલો છે, સંબંધ દર્શાવે છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એવો સંબંધ કોણ દર્શાવે? sin. બરાબર. sin ગુણોત્તરની અંદર આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજો છે એનો sin નો વ્યસ્ત cosec, કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો આ બંને માંથી કોઈ પણ એક ગુણોત્તરનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ આપણે sin સરળ રહેશે તો sin નો ઉપયોગ કરી દઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર એ શીખવાનું છે કયા ગુણોત્તરનો ઉપયોગ કરવો. જો આ તમને આવડી ગયો તો તમે સરળતાથી આ દાખલા ગણી શકશો, અઘરા નહીં પડે. આપણે એ sin 60 લઈએ અને AC શોધી લઈએ, ખૂબ જ સરળતાથી મળી જશે. જુઓ sin 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ કઈ છે? AB જે પતંગની ઊંચાઈ દર્શાવે છે અને ભાગ્યા કર્ણ, કર્ણ AC જે છે દોરીની લંબાઈ દર્શાવે છે. હવે sin 60 નું મૂલ્ય યાદ કરો.
sin 60 નું મૂલ્ય શું છે આપણા કોષ્ટકની અંદર 3/3/2 AB આપણને અહીંયા 60 આપેલા છે, AC આપણે શોધવા છે, બરાબર છે। અહીં હવે AC ભાગાકારમાં છે, ડાબી બાજુ જાય એટલે ગુણાકારમાં જતા રહેશે, તો અહીંયા આપણે ઉપર જ લઈ જઈએ AC, બરાબર। જમણી બાજુ 60 અંશમાં છે એમને એમ લખી દઈએ, વર્ગનો 3 અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, અંશમાં જે છે છેદમાં જતા રહેશે, ઉપર વાળો નીચે જાય, નીચે વાળો ઉપર જાય, તો અહીંયા નંબર 2 જે છે ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે, બરાબર છે। હવે જો તમને ડાયરેક્ટ છેદ ઉડાડતા અહીંયા ફાવતો હોય તો અહીંયા દાખલાનો જવાબ લાવી શકાય, સમીકરણ પણ કરી શકાય, પણ આપણે અવયવ પાડીને સીધું જ છેદ ઉડાડી દઈએ, એ આપણને સરળ રહે, સમીકરણ નથી કરવું, આમ તો વર્ગનો 3 વડે ગુણો, વર્ગનો 3 વડે ભાગો તો પણ જવાબ લાવી શકાય, પણ આપણે એક કામ કરીએ, 60 ના અવયવ પાડીએ, 20 તરી 60 ગુણ્યા 2 એમને એમ લખી દઈએ, અને 3 છે એના બે અવયવ આ રીતના પાડી દેવાના, વર્ગનો 3 ગુણ્યા વર્ગનો 3, વર્ગનો 3 ઉડી જશે, તેથી AC બરાબર 20 દુ 40, 40 વર્ગમૂળમાં 3 મીટર, તો આ દોરીની લંબાઈ આવી ગઈ છે, માગી હતી આપણે લખી દઈએ છેલ્લે, તેથી દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે, બરાબર। સરળતાથી આ રીતે દાખલો છે એને ગણી શકાય। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એનો પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર થિયરી અને દાખલા નંબર 1 2 3 4 પ્લેલિસ્ટમાં મૂકેલો છે, તો જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય માં સરસ્વતી।